વેલકમ બેક ટુ પહેલી માહિતી. રીઝનિંગ બ્લડ રિલેશન લોહીના સંબંધ તો તેમાં એક્ઝામ્પલ જે હોય છે એક્ઝામમાં કેવા પૂછાય છે તેમાં જ્યારે કોડિંગ વાળા એક્ઝામ્પલ આવે તો કઈ રીતે સોલ્વ કરવાનું જરા ક્વેશ્ચન જોઈ લો અને આપણે આવા ક્વેશ્ચનને સોલ્વ કરવા માટેની ટ્રીક પણ જોડે જોડે જોતા જઈશું. તો એક્ઝામ્પલ છે એ બી નો દિયર છે, બી એ એમ ની પુત્રી છે, જે જી ની પત્ની છે, જે એ એન ના પિતા છે, એન એ જી નો એકમાત્ર જમાઈ છે, બી એ સી ની પુત્રવધુ છે, જે એફ ના દાદા કે દાદી છે. તો પછી એ અને એફ સાથે કેવી રીતે સંબંધ છે? આટલો લાંબો ક્વેશ્ચન છે, કોડિંગ કરેલો છે, એટલે સહેજ વધારેમાં વધારે એમ તો ક્વેશ્ચન આપણા જે બ્લડ રિલેશનના છે આ રીતના આવે છે. તે 30 સેકન્ડ 20 થી 30 સેકન્ડમાં સોલ્વ થઈ જાય. પણ કોડિંગ કરેલું હોય તો આપણે ચલો જરા 10 સેકન્ડ વધારે લઈએ તો આ 30 થી 40 સેકન્ડની અંદર સોલ્વ થઈ જાય તેવો એક્ઝામ્પલ છે. પણ અત્યારે આપણે તમને સમજણ પડે એટલે આપણે ધીમે ધીમે સમજાવશું. તો જેમ આપણી આ વાક્ય જે રચના છે, બરાબર, સેન્ટેન્સ છે, તે વાંચતા જવાનું છે અને સમજતા જવાનું છે. તો એ બી નો દિયર છે તો શું વાત છે અહીંયા સમજો. એ ની વાત થાય છે, બરાબર. દિયર છે એટલે પ્લસ, જેન્ટ્સ છે પુરુષ હોય તો આપણે પ્લસ દર્શાવવાનું. તો એ બી નો દિયર છે તો કઈ રીતે થાય? એ કોઈકનો ભાઈ હશે અને તેની પત્ની હશે બી, અને બી હશે નેગેટિવ, સ્ત્રી છે. તો થઈ ગયું. બી એ કોઈકની પત્ની છે અને તેનો ભાઈ એ છે તો થઈ ગયું એ બી નો દિયર છે. આટલી વસ્તુ ક્લિયર. હવે આગળ આપણે બીજી લાઈન જોઈએ તો બી એ એમ ની પુત્રી છે. તો આમાં બી છે અને એમ પણ આવી જશે તો આમાં આપણે લખી દઈએ બી એ પુત્રી છે, સ્ત્રી છે એટલે નેગેટિવ. પણ કોની? તો કે એમની. તો અહીંયા લખી દઈએ એમની પુત્રી છે અને બી નો દિયર કોણ છે? એ છે. એટલે બે વાક્ય આપણા કમ્પ્લીટ થઈ ગયા. હવે આગળ જુઓ, જે જી ની પત્ની છે. કોની વાત થાય છે? તો બી એ એમ ની પુત્રી છે, બરોબર. તો બી ની વાત થાય છે અહીંયા કે જે જી ની પત્ની છે. કોની? જી ની પત્ની. અહીંયા આપણે કોણ છે નથી ખબર, પણ આ ત્રીજી લાઈનમાંથી આપણને ખબર પડી જાય છે. અહીંયા આપણે ત્રીજી લાઈન કોના સાથે કનેક્ટ કરવાની છે? બીજી લાઈન સાથે. તો બી એ એમ ની પુત્રી છે જે, બરોબર. તો અહીંયા વાત કરી છે બી ની. તો બી જે જી ની પત્ની છે તો આપણે જી ની પત્ની કરી દીધી. તો જી અને એ ભાઈ થઈ ગયા, જી ની પત્ની બી થઈ ગઈ અને બી એ એમ ની પુત્રી છે. આટલી વસ્તુ ક્લિયર. હવે આગળ જોઈએ, જે એ એન ના પિતા છે એ અલગ વસ્તુ છે તો આ સાઈડ પર લખીએ. જે એ એન ના પિતા છે. કોના? એન ના. એન એ જી નો એકમાત્ર જમાઈ છે. તો એન એ જી નો એકમાત્ર જમાઈ છે. તો જમાઈ છે એટલે એન પ્લસ થઈ ગયો, બરોબર. એન ની કોઈક પત્ની છે. હવે એ પત્ની છે તેના પિતા છે, બરોબર, કે માતા છે. પિતા કે માતા છે. કોણ છે? તે છે જી. અહીંયા જી આપી દીધું છે પિતા છે તો આ પિતા છે, પુરુષ છે. આ જી અહીંયા ક્લિયર થઈ ગયું વાત કે અહીંયા શું કીધું કે ત્રીજી લાઈનમાં એન એ, આ એન છે એ જી નો એકમાત્ર જમાઈ છે. તો જી નો એકમાત્ર જમાઈ થઈ ગયો. જી ની પુત્રી છે, પુત્રીનો પતિ છે એન. તો અહીંયા આપણે આ કનેક્ટ કરી લઈએ પછી આપણી આગળની વાત કરીએ. આટલી વસ્તુ આવી ગયું. તો અહીંયા લખી દઈએ, જો આ જી ની એક પુત્રી પણ છે, બરોબર, જેનું હજુ નામ નથી ખબર આપણને. એ પુત્રીનો એક પતિ પણ છે જે છે એન, અને એન ના એક પિતા છે જે છે જે. આટલે સુધી ક્લિયર. હવે આગળ વાંચીએ કે બી એ સી ની પુત્રવધુ છે, બરોબર. તો બી એ કોની પુત્રવધુ છે? સી ની પુત્રવધુ છે, બરોબર. તો પત્ની છે જી ની અને જી ના પિતા થઈ જશે તો કોણ? તો કે સી. તો જ થાય પુત્રવધુ. હવે જુઓ કે સી, બી એ સી ની પુત્રવધુ છે, સી ના પુત્રની પત્ની છે, બરોબર. તો કોણ? સી ની વાત કરે છે. સી ની પુત્રવધુ બી છે. હવે છે જે એફ ના દાદા દાદી છે. અહીંયા સી કોણ છે ક્લિયર નથી કર્યું. એક વસ્તુ ક્લિયર રાખીએ કે
પુરુષ છે કે સ્ત્રી છે નથી કીધું. સી માત્ર કહી દીધું છે બી એ સી ની પુત્રવધુ છે. હવે બીજી વસ્તુ કીધી કે જે એફ ના દાદા દાદી છે. કોની વાત છે? સી ની વાત છે. સી કોના દાદા દાદી છે? એફ ના દાદા દાદી છે. તો સી નો છોકરો જી નો કોઈક છોકરો કે છોકરી હોય તો જી ની શું છે? છોકરી છે. અહીંયા આપણે દર્શાવેલી છે તે છોકરીનું નામ નથી ખબર તો આપણે અહીંયા એફ કરી દઈએ. સંભવિત એ જ આવે છે, એફ જ આવે છે, બીજું કશું જ આવતું નથી. દાદા દાદી એફ ના જ થઈ શકે. સી દાદા છે કે દાદી નથી કીધું, દાદા કે દાદી કીધું છે. હવે આટલી વસ્તુ આપણે બધા જ વાક્ય છે, સેન્ટેન્સ છે, બધું જ ક્લિયર કરી દીધું છે. આટલી વસ્તુ થાય છે આપણું સંકેતમાં. હવે આપણે પ્રશ્ન છે એ નો એફ સાથે કેવી રીતે સંબંધ છે? એફ આર્યો, એ આર્યો, બરાબર. એફ એક સ્ત્રી છે, બરાબર. એફ ના પિતા છે અને પિતાનો એક ભાઈ છે એ. આટલી વસ્તુ અહીંયાથી ખબર પડે છે. અને વાક્ય બીજી વાર વાંચીએ કે એફ નો એ નો એફ સાથે કેવી રીતે સંબંધ છે? કોનો? એ નો એફ સાથે. એટલે કે એફ ના શું થાય? તો એફ ના કાકા થાય. સીધી વસ્તુ ક્લિયર છે. એફ ના કાકા થાય. આ રીતે જવાબ એકદમ સચોટ આપણને મળી જાય. આપને વાક્ય વાંચતા ઝડપ વર્ક ચાલુ જ કરી દેવાનું અને પ્રશ્ન 100% સોલ્વ થઈ જશે. જરા ચોકસાઈથી વિચારવાનું જ છે. તો આ રીતના જ એક્ઝામ્પલ જોઈતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો અને આ જ રીતની માહિતી માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.